અને બીજી વાત તમને એ કહેવાની હતી કે આ વિડીયોમાં છે ને એન્ડમાં હું તમને એક નાનોકડો અવળોકડો કટકો હું બતાવીશ. હું અત્યારે તમને કહેતો નથી, બહુ સારી વસ્તુ છે. તો મિત્રો, હું છું જોની ઉમરાળિયા, રૂહી ઉમરાળિયાના પપ્પા. રૂહીબેન છે ને અત્યારે નહીં આવે કેમ કે એ મને ખબર છે હું કામ નથી આવવાના. અને મિત્રો, આજે વાગ્યા છે 7:30 અને વાતમાં એવું હતું કે આજે છે ને વાત એવી હતી કે માહોલ છે ને આજે ગરમ છે. શેનો ગરમ છે એ મને ખબર છે, ગરમ છે. તો તમે થોડાક દૂર જાઓ, બહુ કોઈ આઘાત નથી, અહીં બાજુમાં જ બેઠા છે. તો મિત્રો, આજનો માહોલ એ હતો કે આજે હું આવ્યો ને એટલે 7:15 વાગે એટલે મેં પૂછ્યું હાલો જમવાનું શું બનાવવાનું. એટલે મને શું કીધું ખબર? બપોરનું ચોરી બટેટાનું શાક પડ્યું છે અને રોટલી 2-3 પડી છે, ટીંડોળાનો સંભારો પડ્યો છે. અને એ કે રોટલી એવું હોય તો ગરમ કરીએ જ ન ભાવે, એ કે રોટલી બટકા કરી નાખું અને બટકા કર્યા પછી ઓલું શાક છે ને એ બટકામાં લઈને ખાવાનું. ભાતય છે યાર, એ ભાતય છે. એટલે મેં કીધું મિત્રો કઈ જવા થોડી દેવાય, માણસ ખાવાનું જ મળતું, જવા થોડી દેવાનું. એ વાત સાચી. તો મેં શું કીધું ખબર મિત્રો? તો પછી છે ને આજે આપણે જમવાનો કે કઈ વ્લોગ નથી બનાવો, કેમ કે આ વ્લોગ બનાવશું ને મને એમ છે આ ફોરેન સુધી વાયરલ થાય. કેમ કે આ લુખી ભાજી છે, લુખી ભાજી નહીં, ખાવાનો આ જમવાનો ખરેખર ઉપયોગ કર્યો, કોઈ ફેંકી દેવું એના કરતા સારું આ ભલે નહીં કે ભાડીઓ ખાઈ જાય. આ લોકો છે ને ખરેખર આમાં એવું છે, હાવ સાચું તમને કહી દો. અમારી બાજુમાં છે ને પાણીપુરી બનાવે ચાકાના પેટની, મારા મોઢામાં જાતી નથી, હું ખાતોય નથી. ચાકા જેવી બોલાય જો ની. હા, એટલે ચાકા જેવી. એટલે આ લોકો છે ને 3 ડીશ ઠોકી આવ્યા છે અને મારે છે ને રોટલી ને બટકા મારે ખાવાના છે. એને ખાવાના હોય ને તો રસોડાની અંદર ભૂગી ગયા હોય અને પ્રોગ્રામ થઈ ગયો હોય. સાચી વાત કે ખોટી વાત? મારો મિત્રો ફોન આવી ગયો છે એટલે આપણે ચર્ચા ચાલુ રાખીએ, તમે ફોન ને સાયલેન્ટ કરી નાખો, ભલે વાગે આપણે વાગ્યા રાખે મજા કરી રાખીએ મિત્રો. ભલે હાજી કોણ? હા ભલે વાગે જોની. બીજી છે અત્યારે, જો બીજી છે ઈ કે લાય કોનો ફોન છે? બીજી નથી, બીજી કોઈ લઈ આવવાના નથી. જો આ ભાઈનો ફોન છે, ભલે જો કાઈ વાંધો. તો મિત્રો એનો ફોન આવ્યા રાખે, કઈ ઉપાધિ કરવાની ન હોય. ઈ બીજી ને ત્રીજી ને ચોથી બધી આયા જ છે. તો હવે ક્યાં પૂગ્યા હતા આપણે? પાણીપુરી ખાધી અમે. પાણીપુરી ખાઈ આવ્યા મિત્રો. અને બીજી વાત તમને એ કહેવાની હતી કે આ વિડીયોમાં છે ને એન્ડમાં હું તમને એક નાનોકડો અવળોકડો કટકો હું બતાવીશ. હું અત્યારે તમને કહેતો નથી, બહુ સારી વસ્તુ છે. ઈ અત્યાર સુધી આપણે કોમેડી કરી હતી, હવે આપણે વાત કરીએ સિરિયસ. પણ એનું હું તમને કહીશ નહીં કે હું બતાવવાનો, કઈ રીતના બતાવવાનો. બહુ સારી વસ્તુ છે અને બહુ સરસ જોયા જેવું છે. ખોટી વાત છે? સાચી વાત. અને બીજું મિત્રો, આજે ઈ તો હું બતાવીશ. આજે અમે જવાના છીએ એક જગ્યાએ બેસવા, એટલે ખરેખર કઈ બનાવ્યું નથી અને હું જમવાનો છું બહાર. આ લોકો પાણીપુરી ખાઈ લીધી છે. હવે મેં એક જ પ્લેટ ખાધી, આ બધાય પાણીપુરી તમને છૂટછાટ આપી હતી, તમારે જેટલું ખાવું હોય ને એટલું ખાઈ આવજો. 25 રૂપિયાની એક ડીશ, એટલે મેં બચાવ્યા. રૂહીમાંથી ખાલી અડધી પાણીપુરી. તો મિત્રો આજે છે ને મારું એક ફેવરિટ છે દેશી, આપણે વિદેશી નથી, દેશી. એક જગ્યાએ રોટલો, એના ભાઈની જ હોટલ છે, આપણી પાસે પૈસા નથી લેતા એટલે આપણે એવું કઈ નથી, પણ આપણે દઈ દેવું કે ના લઈએ કઈ નહીં દઈએ. પણ વસ્તુ એ છે કે એ ચીઝ વાળો રોટલો બનાવે, જે આપણે વઘારેલો રોટલો આપણા ઘરે ખાતા જ હોય, પણ આ રોટલો તમે ખાઈ લ્યો ને એટલે તાકાત વાળો રોટલો. ને એની એક રોટલો અને એક ખીચડી. પાણી આવી ગયા મોઢામાં. કઈ નહીં, કાઢ નાખો પાણી, વાટકી લઈ આવું તમારા હાટું. પાણી કાઢ નાખો વાટકી. હા, એટલે તે પછી પાણીપુરી ખાઈ લીધી એટલે તારી કઈ ઉપાધિ નથી, આની નથી, શીખાની નથી. અરે એમાં એવું નથી, મને ખાલી છે ને બહુ ભૂખ નતી લાગી. જીરીક જ ભૂખ લાગી હતી તો અડધી પાણીપુરી મેં મમ્મી માંથી એક પાણીપુરી ખાધી એટલે અડધી ભૂખ લાગી. દાબી ખાધી જ નથી. ઓલી બિચારી વાંથી બોલી મિત્રો, વાહેથી કેમેરાની વાહેથી બોલી હતી કે મેં તો ખાધી જ નથી એટલે હું આવી જ નહોતી. એક કામ કરો, હું છે ને બાથરૂમ માંથી આ બે એમનામ ખાવા વયા ગયા, મને કીધા વગરના. તો મિત્રો આ છે વાત જમવાની, અને જમવાની મગજમારી, પણ કાંઈ વાંધો નહીં, આપણે એને ખવડાવી દેવું. આપણે કઈ એના જેવા લુખા નથી. આપણે થોડી લુખા છીએ. તો મિત્રો આપણે છે ને આજે એને મસ્ત જમાડી દે. જો મિત્રો હું તમને બતાવવાનું કહેતો હતો ને, એ અમારી ઘરે એક નાનકડો પ્રસંગ છે, ઈ બતાવવાનું કહેતો હતો. તો આજે છે ને અમારી ઘરે છે ને રામ ભગવાનનો કળશ પધરાવવામાં આવ્યો હતો. મને તો ખબર નહોતી, હું તો હુતી હતી. બાજુવાળા માસીએ કીધું કે તમારા ઘરે પધરાવો છે, તો મેં કીધું હા પધરાવાય જ ને, એવા નસીબ આપણા કેવા.
એ બધા એમ કહેતા હતા કે આ કળશમાં છે ને બધી નોખી નોખી નદીના છે ને અંદર જલ પધરાયું છે. આ જલ છે ને જ્યારે અયોધ્યા જે કાર્યક્રમ છે ને ત્યારે આ કળશ છે ને અહીંયા પધરાવાનો છે અને આ કળશની અંદર જે જલ છે ને એનાથી ટૂંકમાં ત્યાં સ્નાન કરાવશે રામ ભગવાનને એવું કહે છે. વધારે તો માહિતી નથી મને ખાલી આટલી જ ખબર છે. વિશેષ માહિતી તો જેને ખબર હોય એ કમેન્ટ કરજો. આ કળશનો કાર્યક્રમ છે ને ગામે ગામે થાય છે અને અહીંયાથી છે ને અહીંયા અયોધ્યા પહોંચાડશે. જય શ્રી રામ. आप लोग आया જ એન્ડ કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.